Yes, hi everyone. Welcome to another episode of Baatcheet. We are here at Pickle and Brew. અને આપણી સાથે સ્ટારકાસ્ટ એ છે શુભ મંગલ ધમાલ મૂવીની. વી હેવ તુષાર સાધુ, વ્યોમાનંદી એન્ડ ધ પ્રોડ્યુસર્સ, સંજય સર એન્ડ કૃપા મેમ. કેમ છો તમે લોકો? બસ મજામાં. તમે કેમ છો? એકદમ મસ્ત. કેવું ચાલે છે વડોદરા? કેવું લાગી રહ્યું છે ઇન જનરલ તમને? હજી તો જસ્ટ આવ્યા છીએ, હવે જોઈએ આગળ. આમ તો મજા જ આવે છે ઓલવેઝ વડોદરામાં. તો તુષાર સર, આપણે આટલી બધી વાર કામ કરી ચૂક્યા છે અને યેટ અગેન અનધર મૂવી, અનધર કોન્સેપ્ટ. એના વિશે થોડું કહો કે આ કોન્સેપ્ટ વિશે થોડું કહો કે આ શું કોન્સેપ્ટ છે? શુભ મંગલ ધમાલ, જેમ નામ છે એમ ધમાલ કોમેડી ફિલ્મ છે, પ્યોર એન્ટરટેનમેન્ટ છે. અને બધા એક્ટર્સ છે, બહુ જ સ્ટ્રોંગ એક્ટર છે, બધું વેલ નોન એક્ટર્સ છે અને બધાએ મસ્ત કામ કર્યું છે. અને હમણાં અમે છેલ્લા 5 દિવસથી અલગ અલગ સિટીમાં સ્ક્રીનિંગ કરીએ છીએ અને આજે અમારું બરોડામાં પણ સ્ક્રીનિંગ છે. અને એટલો અદ્ભુત રિસ્પોન્સ આવે છે કે લોકોને એટલું મજા આવી રહી છે ફિલ્મમાં. અને ફિલ્મમાં એન્ડમાં બહુ મસ્ત મેસેજ પણ છે જે લોકોને બહુ દિલથી ટચ થઈ જાય છે. એટલે વી આર વેરી મચ એક્સાઇટેડ કે હવે 22મી તારીખે ગુજરાતની જનતા જોવે અને એમનો રિસ્પોન્સ પણ અમે જોઈએ. એન્ડ વ્યોમા, તમારું બી આ ફર્સ્ટ એક્સપિરિયન્સ છે તુષાર સર સાથે. તો હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ, તમારી જર્ની સર યા? બહુ જ સુંદર જર્ની રહી. એવો એક્સપિરિયન્સ છે કે જે વારે વારે એક્સપિરિયન્સ કરવાની ઈચ્છા થાય, કે કારણ કે એવી સરસ યાદો ને મેમરીઝ ને બધું અમારું બન્યું છે સેટ ઉપર. આખી જે કાસ્ટ હતી, અમે બધા, ઇટ વોઝ લાઈક અ ફેમિલી. અને ઇટ વિલ ઓલવેઝ રિમેન અ ફેમિલી. ભલે અમે કદાચ 2 વર્ષે એકવાર મળીએ કે 6 મહિને એકવાર મળીએ, ઇટ્સ સ્ટીલ ગોઈંગ ટુ બી ધ સેમ. એ રીતનું બોન્ડ અત્યારે બન્યું લાગે છે, કારણ કે બધાને કામ કરવામાં બહુ જ ઇન્ટરેસ્ટ છે. એકચ્યુઅલી બધા એવા લોકો છે કે જેમને ખાલી કામ કરવું છે, સરસ કામ કરવું છે અને લોકોને એન્ટરટેન કરવા છે. અને મને એવા લોકો બહુ જ ગમે. એટલે આ લોકો બિલકુલ એવા જ લોકો છે, એટલે મને બહુ મજા પડી. એન્ડ સર, તમે લાસ્ટ યર બી બહુ જ સરસ મૂવીઝ આપ્યા અને આ યર બી તમે આ મૂવી લઈને આવ્યા છો. તો તમારું એવું શું હતું, એક એવો પોઈન્ટ કે એક એવું કિક કે હું આ સ્ટોરીને પ્રોડ્યુસ કરું, કે આ સ્ટોરીમાં ફેથ દેખાડો? એકચ્યુઅલમાં શુભ મંગલ ધમાલમાં એ સ્ટોરી છે કે એ સ્ટોરી જ્યારે મને સંભળાવવામાં આવી એ વખતે કંઈક અલગ હતી. અને પછી એ કેન્સલ કરી, ફરી બીજી સ્ટોરી લઈને આવ્યા, આગળની મેં કેન્સલ કરી અને થર્ડ વન ઇઝ શુભ મંગલ ધમાલ. એટલે આ સ્ટોરી પાછળ 3 સ્ટોરી બનેલી છે અને 3માંથી એક સ્ટોરી તૈયાર થઈ છે. એટલે એમાં શું થાય કે બધો જ મસાલો છે, એન્ટરટેનમેન્ટ છે, કોમેડી છે, ઇમોશન છે અને સરસ બધા સીન એવા લીધેલા છે કે તમને આમ લાગે કે ના ભાઈ કંઈક સરસ પિક્ચર બની રહ્યું છે. ક્યાં વાત. અને કેવું હોય કે અમુક વાર તમે જ્યારે એઝ એક્ટર અને આ પ્રોડ્યુસર બંનેનો પર્સપેક્ટિવ આમાં મળશે મને, કે ડિરેક્ટર જ્યારે તમને કોઈ સીન કહે તો એઝ એક્ટર તમને એવું થાય કે મારું કેરેક્ટર આવું કદાચ કંઈ અલગ બી કરી શકતું આ વસ્તુમાં, અને તમે સ્ટોરી પ્રમાણે જાઓ કે તમે કરો. તો એ કોન્ફ્લિક્ટને એક એક્ટર કેવી રીતે ડીલ કરે? હું કેવું છે કે હું ડિરેક્ટરનો એક્ટર છું, એટલે ડિરેક્ટર જે કહે ને એ કરી લેવાનું. પણ હા, અમુક સીનમાં આપણને, મને એવું લાગે કે આ સીનમાં હું આ રીતે કરી શકું કે આમાં કંઈક અલગ કરી શકીએ, તો હું અમારા ડિરેક્ટર સાથે ડિસ્કસ કરું. જો એમને ઓકે હોય તો પછી હું એ રીતે કહું. ભાઈ એમ કે ના આમાં નહીં મજા આવે, તો પછી એ કે એમ કરી લેવાનું આપણે. એટલે ઇટ્સ વેરી ઇઝી ગોઈંગ ફોર અસ. એક્ઝેક્ટલી ધ સેમ આન્સર. અને એઝ પ્રોડ્યુસર્સ, હવે તમે જ્યારે સ્ટોરી કે તો તમે બી જ્યારે ઇન્વેસ્ટ કરો છો સ્ટોરીમાં, તો તમે બી કોઈક વાર તમારા વિઝન પ્રમાણે સ્ટોરીથી થોડું કોન્ફ્લિક્ટ કોઈક વાર થાય, તો તમે કેવી રીતે એ વસ્તુને પોર્ટ્રે કરો? વિપુલ શર્મા સાથે મારે એટલું સરસ બોન્ડિંગ છે કે ઘણા બધા સુધારા કરવાના મેં સજેસ્ટ કર્યા હોય ને તે એમની રીતે. આપણને કેવું હોય કે આ થવું જોઈએ એવું, પણ એ સ્ટોરીના સિસ્ટમમાં સેટ થવો જોઈએ, તો એ 100% એક્સેપ્ટ કરે છે અને સુધારા વધારા સાથે આખી સ્ટોરી નવી ડેવલપ થાય છે. કારણ કે આ તો કેવું છે કે પૈસા આપણે લગાવવાના છે, એટલે સ્ટોરી એવી જોઈએ કે જે સીધી તમને કનેક્ટ કરે. આમ આદમીને ડાયરેક્ટ કનેક્ટ થતી હોય ને એ પિક્ચર મને નથી લાગતું કે ફ્લોપ જાય. ડેફિનેટલી. અને કૃપા મેમ, તમારો શું રોલ રહ્યો છે સંજય સરને સપોર્ટ કરવામાં આ જર્ની? આ બધું છે એમના કારણે જ. તમારા વિશે તમે કહો. સપોર્ટ તો એમને પૂરેપૂરો સપોર્ટ કરીએ કે એમને જે ગમે છે આ વસ્તુ એમને ગમતી, તેમનો શોખ હતો. તો શરૂઆતમાં નતું, મને પણ ઓછું ગમતું હતું શરૂમાં. પછી ધીરે ધીરે મને પણ ગમવા લાગ્યું ને પુશઅપ કરવા લાગ્યું એમને. અને એવું હોય કે હવે 40 ડેઝનું કોઈક એક ટાઈમલાઈન છે અને 1-2 વાર કે એવું થાય કે એક્સટેન્ડ થઈ રહ્યું છે શૂટ, તો ત્યારે એઝ એક્ટર્સ, એઝ પ્રોડ્યુસર્સ, હાઉ ડુ યુ રિએક્ટ ટુ ઇટ, કે તમે પછી એને કેવી રીતે એડમાયર કરો, એક્સેપ્ટ કરો? એકચ્યુઅલમાં પહેલી પિક્ચર મારી હાહાકાર, એમાં 6 દિવસનું શૂટિંગ પૂરું થયું અને મયંક ગઢવી, આરજી મયંક ગઢવી, કે જેમાં ફર્સ્ટ એનું ડેબ્યુ છે, એ બીમાર થઈ ગયા.
હવે એ 6 દિવસનું શેડ્યુલ પછી 10 દિવસ સુધી હોસ્પિટલાઇઝ થઈ ગયા. તો 10 દિવસ અમારું શૂટિંગ બંધ રાખ્યું મેં. કારણ કે એક્ટર એના વગર મારું પિક્ચર બને એવું જ નતું, પોસિબલ જ નતું. અને એ આપણે જોઈ રહ્યા છે કે એના વગર હાહાકાર બની જ ના હોય. તો અમુક વાર અમારે લોસ કરીને પણ પેલું કે ને ગાલ ગાતા રાખવા પડે, આપડી છે ને લાફો મારીને ગાલ લાફો મારીને ગાલ ગાતા રાખવા પડે, પણ એ ડ્યુ ટુ આપણી પિક્ચર માટે, કે કંઈક સારું બનાવવા માટે અને સારા એક્ટર સાથે કામ કરવા માટે આપણે એ લોસ ભોગવવો પડે છે. અને તમે બંને આ મૂવીમાં લીડ એક્ટર એક્ટ્રેસ છો, તો તમે તમારું જે કેરેક્ટર છે એમાંથી કઈ એવી એક વસ્તુ છે જે તમે તમારી પાસે રાખવા માંગો છો કે તમારા કેરેક્ટરથી શીખવા માંગો છો? આ ફિલ્મમાં છે ને બહુ મસ્ત મેસેજ છે, હું કહી નહીં શકું, પણ એટલીસ્ટ એ મેસેજ એટલે જ્યારે ફિલ્મ જોશે ને ત્યારે બધાને ખબર પડશે કે એ ફોલો કરવું જોઈએ કે એ જે મેસેજ છે, પણ એ હવે હું અત્યારે નહીં કહી શકું, એટલે એ તો શીખ્યો છું. મારા કેરેક્ટર પર સે હું કહું તો ફાઇન્ડિંગ લિટલ જોયસ, દરેક મોમેન્ટમાં એક ખુશીની પળ શોધી લેવી અને કોઈ પણ વસ્તુને સ્ટ્રેસને મગજ પર હાવી ના થવા દેવું અને એનો રસ્તો કાઢવો. એટલે એ વસ્તુ કદાચ મારે ફોલો કરવી જોઈએ મારી લાઈફમાં, કારણ કે અમુક અમુક સિચ્યુએશન બહુ સ્ટ્રેસ થઈ જતું હોય છે. અમારા સંજય સર બી એ જ રીતના છે કે હાવી નથી થવા દેતા, રસ્તો કાઢે. ગમે એટલું ટેન્શન એમના ફેસ ઉપર લોડ ના દેખાય. હા, ના લાગે. એટલે એ અને બાકી જે મેસેજ છે તો ડેફિનેટલી, અને એ મેસેજ બી અમે કોઈ સિરિયસ રીતે કે એકદમ ફિલ્મને ડિપ્રેસિંગ કે સિરિયસ બનાવીને કીધું હોય, ઓડિયન્સને રડાઈ દીધા હોય ને એવું બધું કશું નથી. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ મેસેજ અને બહુ હસતા રમતા ઓડિયન્સ સુધી વાત પહોંચાડી દેશે, પણ ઉતરી જશે, મનમાં ઉતરી જશે અને કાયમ યાદ રહેશે એ વાત. અને તમે બંને એઝ એક્ટર્સ ને તમે બંને એઝ પ્રોડ્યુસર્સ, તમે જ્યારે એક ફિલ્મ બનાવો, એ ફિલ્મ પતે એ યુનિટ તમારું ફેમિલી હોય, અને પછી યુ સ્વિચ ટુ અનધર ફિલ્મ, તમે લોકો બી આખું યુનિટ ચેન્જ હોય, બધા ડીઓપીઝ અલગ હોય, તમારા અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ અલગ હોય, તો એ ચેન્જને એડેપ્ટ કરવાનો તમારું મેથડ શું છે? કે અને સેમ તમારા માટે બી કે તમે આખા નવા બેચ જોડે કામ કરતા હો, નવા એક્ટર્સ જોડે. એટલે આ ઇટ્સ ઓલ અબાઉટ માઇન્ડસેટ. કેમ કે એઝ એન એક્ટર કેવું છે કે જેમ તમે કોઈ કંપનીમાં જોબ કરતા હોય ને તો એ આખું વર્ષ તમારે 10 થી 7 ફિક્સ છે, એક જ જગ્યાએ એક જ લોકો. પણ અમે ઓલરેડી પ્રિપેર્ડ છીએ કે આ ફિલ્મ પતી એના પછી નવા ડિરેક્ટર, નવું કોન્સેપ્ટ કે નવું ક્રૂ આવવાનું છે, નવા એક્ટર્સ આવવાના છે. એવરી મંથ તમારે નવી ટીમ સાથે મળવાનું, જેલ થવાનું છે. એટલે એક અમુક તમારા જેમ બચ્ચન સાહેબ કરે કે અક્ષય કુમાર કરે છે કે પોતાના ડિસિપ્લિન બનાવી રાખે છે, તો એઝ એન એક્ટર તમારે બનાવી રાખવા જોઈએ કે જે દરેક સેટ ઉપર સેમ હોય, કે કોઈને આપણા કારણે શૂટ ના બગડે કે આપણા કારણે બીજા કોઈને તકલીફ ના પડે. એ વસ્તુ સાચવી રાખો તો આઈ થિંક કોઈ પણ સેટ ઉપર તમને તકલીફ ના પડે. અને એઝ પર્સન ડિટેચ થવાનું ને અટેચ થવાનું એ કેટલું? એ તો અને એટલે એમ જેમ કે અમે આ શૂટ કરીએ 25 દિવસ, તો ફેમિલી જેવું બોન્ડિંગ થઈ ગયું હોય ને, તો છેલ્લા દિવસ આઈ થિંક બધા ઇમોશનલ હોય, બધાના આંખમાં પાણી હોય. પણ હવે ઇટ્સ અ લાઈફ, તો તમારે આના પછી નવી ફિલ્મમાં જમ્પ કરવાનું છે, તો એ છે જ. આઈ થિંક આપણે તો આના પર ખાસી ચર્ચા કરી હતી જ્યારે પોડકાસ્ટ કર્યો તો તમે મારો, એટલે જવાબ તો એ જ છે એનો, એ જ કે ભાઈ હા, દુઃખ તો થાય. કેરેક્ટરમાંથી આઈ કેન મૂવ ઓન વેરી ક્વિકલી, પણ ટીમ પરથી મૂવ ઓન કરવું મારા માટે બહુ જ અઘરું હોય છે, એસ્પેશિયલી જ્યારે આટલી સારી ટીમ હોય. એટલે કેરેક્ટર તો પતી ગયું, એને હું વાળીને મૂકી શકું છું સાઈડમાં, પણ ટીમ નથી છોડાતી મારાથી, મને બહુ જ અટેચમેન્ટ થઈ જાય. અમારામાં કેવું છે, પ્રોડક્શન હાઉસ અમારું છે, એટલે તુષાર સર સાથે એક્ટર કંઈક ચેન્જ થતા હોય ને તો એમાં અમને કંઈ બહુ મોટી તકલીફ નથી પડતી. આ તો ડિરેક્ટર ચેન્જ થાય, ડીઓપી અને એક્ટર, બસ આટલા 3 ચેન્જ થાય, બાકી તો ટીમ અમારી જ હોય. પ્લસ એ જે લોકો જોડે જોડાઈએ છીએ એ લોકોએ કંઈક ને કંઈક રીતે અમે કનેક્ટેડ જ હોય, તો જે આપણે પિક્ચરમાં એમને લેતા હોય. એટલે શું બોન્ડિંગ તો છે જ, પેલું ફ્રેન્ડશીપનું બોન્ડિંગ હોય, અમારી સાથે જોડાયા પછી ફેમિલી બોન્ડિંગ થઈ જાય, બસ એ ફાયદો મળે. અને આપણે મૂવી જોઈશું ત્યારે તો આપણે બહુ બધા સીન્સ જોવાના જ છે, પણ શૂટ દરમિયાન એવી કોઈ વસ્તુ ઓફ કેમેરા જે તમને યાદ રહી ગઈ કે જે તમે આ ફિલ્મ પતશે અને જ્યારે તમે 10-15 વર્ષ પછી આ ફિલ્મને યાદ કરશો તો એ વસ્તુને યાદ કરશો, એવી કોઈ વસ્તુ તમારા? વિયેતનામ એન્ડ આ ફિલ્મ અમે બહુ ગરમીમાં શૂટ કરી હતી, ખતરનાક. અને મને જે કોસ્ટ્યુમ આપવામાં આવ્યા હતા ને, ડબલ લેયર કોસ્ટ્યુમ હતા, કે જે 45 ડિગ્રીમાં વુલન ટી શર્ટ અને એની અંદર પાછો શર્ટ હોય મારે, એ મેં પરફોર્મ કર્યું. એટલે આ બી વસ્તુ તો યાદ રહેવાની છે. વિયેતનામમાં શૂટ કર્યું ત્યારે મારા પગમાં એટલા બધા સોજા હતા કે મારા ચપ્પલમાં મારા પગ નતા જઈ રહ્યા, અને બોઇલ્સ થઈ ગયા હતા પગમાં, સનબર્ન થઈ ગયો તો અમને બંને જણને. એટલે એ બધી તકલીફો પડી હતી બીકોઝ ઓફ ધ વેધર અને કોન્સિક્વન્સીસ જે ત્યાં હતા અને સિચ્યુએશન ને બધું થયું હતું. પણ ઓવરઓલ જ્યારે
અમે સોંગ જોઈએ કે ફાઇનલ પ્રોડક્ટ જોઈએ ત્યારે એવું લાગે કે હા ચલો ઠીક છે એમ. બધું ઇટ્સ વર્થ ઇટ. પણ યાદ રહેશે ખરું કારણ કે એક તો માઇલસ્ટોન થઈ ગયો ને પહેલો સનબર્ન લાઈફનો. અને સેમ ક્વેશ્ચન ફોર ધ ફિલ્મ, કે ફિલ્મનો કયો સીન છે જે તમે આમ કહેવા માંગશો ઓડિયન્સને કે આ સીન તો બહુ જ આમ સ્પેશિયલ છે તમારા માટે? ક્લાઇમેક્સ આઈ થિંક. યા ક્લાઇમેક્સ એ અમેઝિંગ છે. એટલે અમને અત્યારે સ્ક્રીનિંગમાંથી જે રિવ્યૂઝ આવી રહ્યા છે ને એટલે બધાને દિલથી ટચ થઈ જાય છે ક્લાઇમેક્સ. યસ, સો વેલકમ ખુશ્બુ. થેન્ક યુ. સો યસ, તમારા કેરેક્ટર વિશે થોડું કહો. ઓકે, સો મારું કેરેક્ટર જેન્સી કેરેક્ટર છે. તો આઈ એમ કાઇન્ડ ઓફ કે હું બંને બાજુ મજા લઉં છું. કે એક બાજુ તુષાર છે, એક બાજુ આકાશ છે, એક બાજુ અમન છે. તો બંને બાજુ હું, અને પછી એન્ડમાં તો શું થાય છે એના માટે ફિલ્મ જોવાની છે. સો સ્ક્રિપ્ટ વાંચતી વખતે એવી કોઈક વન થિંગ દેટ મેડ યુ એસા શ્યોર કે આ કેરેક્ટર તો હું જ કરીશ, કે મારે કરવું છે? એટલે આમાં જે કીધું ને, જે ક્લાઇમેક્સ છે એ બહુ જ એટલો અદ્ભુત છે અને એનો જે મેસેજ છે પ્લસ ઓવરઓલ જે સ્ક્રિપ્ટ લખાઈ છે ને બહુ જ સ્ટ્રોંગ લખાઈ છે. કે સ્ટાર્ટ ટુ એન્ડ જે એક ફેમિલી બોન્ડિંગ કે ફેમિલી વચ્ચેના જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે અને જેના કારણે એક કોમેડી ઓફ એરર કહેવાય ને, કે જે સિચ્યુએશનલ કોમેડી ઊભી થાય. એટલે મેં સ્ક્રિપ્ટ વાંચી એટલે મને થયું કે મેં કીધું આ તો કરીએ છીએ આપણે. હું એકદમ વિચારમાં જતી રહી હતી એમનો જવાબ સાંભળતી હતી કારણ કે એ જ બધું હું વિચારતી હતી કે જ્યારે સ્ક્રિપ્ટ આવી અને મેં વાંચી અને આવશે કે આ બહુ સુંદર વસ્તુ છે અને બહુ જ સરસ ફિલ્મ છે. ઇટ્સ ઓવરઓલ મને એવું ગમે જ્યારે લોકો થિયેટરમાં જાય અને ફૂલ એન્ટરટેનમેન્ટ માણી અને પછી બહાર આવે અને હસતા મોઢે બહાર આવે. એટલે એ વસ્તુ આ ફિલ્મમાં ભરીને છે કે એ લોકોને મજા આવશે થ્રુ આઉટ ધ ફિલ્મ. અત્યારે અમે જે સ્ક્રીનિંગ્સ કર્યા એમાં ધ બિગેસ્ટ અચીવમેન્ટ વિચ વી ગોટ વોઝ કે કોઈ ફોન નહોતું અડી રહ્યું આખી ફિલ્મમાં અને કોઈ ફિલ્મ છોડીને ગયું નથી વચ્ચેથી. એટલે એનાથી મોટું અચીવમેન્ટ આઈ થિંક આજના જમાનામાં જ્યારે અટેન્શન સ્પેન લોકોના 10 સેકન્ડ 20 સેકન્ડના થઈ ગયા છે એ બહુ જ મોટી વાત છે. સો આઈ થિંક એ બધી વસ્તુ આ સ્ક્રિપ્ટમાં હતી એટલે ના પાડવાનો તો કોઈ પેલો વિચાર જ નહોતો કે કદાચ આ ના બી કરીએ, એવું બી નહોતું એમ. યસ, ખુશ્બુ. સોરી, મને અહીંયા સુધી ક્વેશ્ચન ના સંભળાય. એટલે ક્વેશ્ચન વોઝ કે એવી કઈ એક વસ્તુ હતી કે તમારા કેરેક્ટરમાં શું હતું કે તમે આ ફિલ્મને સાઇન કરી? ઓકે, કેરેક્ટરથી વધારે તો મારે પહેલા તો ડિરેક્ટરનું નામ લેવું છે, દેટ ઇઝ વિપુલ શર્મા. એટલે વિપુલ સરનું જેટલી બી ફિલ્મ્સ છે ને એમાં એક તો કંઈક મિનિંગ હોય, એટ ધ એન્ડ કંઈક મેસેજ હોય ઓલવેઝ. અને હું સૌથી મોટો તેમના રાઇટિંગની ફેન છું. એટલે જ્યાં વિપુલ શર્મા હોય ને ત્યાં મારી હા જ હોય. સૌથી પ્લસ પોઈન્ટ આ છે. સેકન્ડ વસ્તુ કે એ કેરેક્ટર જેન્ઝી કેરેક્ટર હતું જે મેં ક્યારેય એક્સપ્લોર નહોતું કર્યું. તો એ કેરેક્ટર મને એક્સપ્લોર કરવું હતું એન્ડ દેટ ઇઝ ધ સેકન્ડ થિંગ કે મેં આ ફિલ્મને હા પાડી. ક્યાં વાત! યસ, તો એક નાનકડી ગેમ છે આપણી પાસે ટુ સ્ટાર્ટ. સર, તમે રમેલી છે કે એક્સપ્લેન યોર કેરેક્ટર ઇન 30 સેકન્ડ્સ. હું 3, 2, 1 કહીશ, તમારે કરવાનું છે. ઓકે. યસ, ફિલ્મનું કેરેક્ટર. યસ, ચાલો સ્ટાર્ટ. મારું કેરેક્ટર છે કેના રાયનું અને ફેમિલી બોય છે, કેરિંગ છે અને એને એવું છે કે બસ મારા ફેમિલીનું પ્રોટેક્ટ કરું ગમે તેમ રીતે અને એના ફ્રેન્ડ્સનું વધારે સારું ધ્યાન રાખતું હોય છે. સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ, મોટિવેટેડ, પેશનેટ, બબલી, ફુલ ઓફ લાઈફ અને વેરી રિફ્રેશિંગ. ओके, बड़े हुए बाप की बिगड़ी हुई औलाद. Not like that, but something kind of like that. Then I'm playing with both the guys. At the end મને ખબર નથી હું કોની જોડે જવાની છું. વેરી કન્ફ્યુઝ પર્સનાલિટી, બટ અંતમાં તો એ જ થાય છે જે અમારા બધા માટે સારું છે. અને તમારા બંને માટે ક્વેશ્ચન અલગ રીતે છે કે તમારે 30 સેકન્ડ્સમાં કહેવાનું છે કે લોકોએ આ ફિલ્મ કેમ જોવી જોઈએ. આ ફિલ્મના 5 દિવસ અમે જે રિવ્યૂ લીધા ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, તો રિવ્યૂ સાંભળ્યા પછી મને એવું થયું કે વિપુલ શર્માને કહી દઉં શુભ મંગલ ધમાલ પાર્ટ 2 બનાવવાનું ચાલુ કરી દો. એટલું સરસ મતલબ પિક્ચર બન્યું. ક્યાં વાત! તો આપણી પાસે બીજી જે ગેમ છે એ થોડીક હટકે છે, બોલિવૂડ ગેમ છે. તમને ખબર છે હું બોલિવૂડ ગેમ તો જોરદાર. ઓકે, હું કરું છું. એમ કીધું છોડી દો.
ધક ધક કર. મોજ જાય મોજ. ऊंची है ऊंची. बिल्डिंग सेकंड ફર્સ્ટ વર્ડ બિલ્ડિંગ, સેકન્ડ વર્ડ सेकंड बिल्डिंग છે. ઓકે ભૂલી જાઓ સેકન્ડ કહો છો. ઓકે लंबा एक ऊंचा लंबा कद दूजा सोनी तो इधर ऊपर तेरा चमचम पंजाबी અક્ષય કુમાર. हीरो अक्षय कुमार ओके સોદા ખરા ખરા. हीरोइन કેટરીના, કરીના, કિયારા. कियारा હા, ક્યારા, અક્ષય કુમાર, સોદા ક્યારા, ખરા. ઊંચી. समझ गई હા, कहानी હા, रहा મને યાદ આવ્યું પણ હવે મને એ ગીત યાદ નથી આવતું. धक धक લક્ષ્મી. લક્ષ્મી. લક્ષ્મી નું છે ઓહો આટલું બધું કહી દીધું એ સોંગ યાદ નથી આવતું. એ ડેન્જર છે સોંગ જ. सॉन्ग का कुछ લક્ષ્મી. એ છે એક song. પણ હું પહોંચી ગયો ને યાર. લક્ષ્મી. હા. ડન. पहले સોંગ વાગી ગયો પછી दिल હાર્ટ. ધક ધક. મન. सब डब्बे निकले मन में सोच रहे वो અક્ષય કુમાર નું લક્ષ્મી પિક્ચર નું ગીત છે અને એ હું પાસ થઈ ગયો. ચલો થઈ ગયું. ગીતનું નામ છે જી કરતા દિલા દો તુજે બુર્જ ખલીફા. જીગર જીગર કા કલા દો ચલો બુર્જ. પણ એક્શન કરવાની હતી ઊભા થઈને. જીગર કા કલા. બુર્જ ખલીફા. એ પછી બિલ્ડિંગ આપણે ત્રણે ત્યાં પૂછ્યું હોત ને બિલ્ડિંગ દુનિયાનું સૌથી ઊંચું તો આમાં આવી જાય બુર્જ ખલીફા. હા તો. ચલો એને થોડુંક પકડીને તમારે પકડીને કરીને પાછું મૂકી દો. વાહ પ્રોપર આવી ભાઈ. 92,000 90 થી 2000 આપણે બચ્ચન આવી ગયા. આવામાંથી કોઈ બી એક તમે એક સલમાન ખાનનું કોક એમાંથી કોઈ બી એક એમાંથી હા, કોઈ બી એક હા, લઈ લો તમે. લાવ મેં વાંચી દઉં તમે ચશ્મા ની પહેલા મોટું મોટું તો વાંચીશ તું નથી જોઈ રહી. એ તમને આજે જોઈ લીધું. ના ના નથી જોયું. આ ખોટું. નથી જોયું. નથી જોયું. પહેલા જ પડશે. અહીંયાથી જોઈએ. નથી જોયું. નથી જોયું. એક ખુશ્બુ ઊંધું નહીં, કરે નહીં, છે. મને નહીં. મેં પહેરેલા છે મને નહીં દેખાતું. વંચાઈ ગયું. ખબર છે. બીજું મારી રીતે કરો. અમે કોઈ નહીં જોઈએ બસ તમે તમારી રીતે વાંચી લો. તારા વિના અભી આયા કોણ? મને કાંઈ વસ્તુ દિલ 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 દી ચુરા કે દિલ મેરા દિલ લેના દિલ દેના ચુરા કે દિલ મેરા. ચુરા કે દિલ મેરા. વાહ, વાહ. જોઈ અમે આમ એક વાહ 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 ભાઈ આપણે એક ગેમ તો તમે રાખી 3-3 હું જીત્યો એટલે કઈક ગીત કઈક હા એમ. અલે એવું નહીં બધાની મને મળવી જોઈએ. ગેસ તમે કર્યું. શું છે? સ્પિન કરવા ચલો ભાઈ 1 2 3 જોરદાર લેવું હોય. क्या लेना है? મૂડ આવી ગયો ને હવે જીતી ગયા એટલે મૂડ આવી ગયો. ચલો ડન. धीरे धीरे है ना? हाँ 1 2 का 4 4 2 Same, का same. 1 नहीं 2000 2010 10 to 20 I 10 to 20 10 to લાવું 20 હા આપી દો. ચલો જે આપવું એ આપો. ना જોઈએ આપ બીજી વાત તો કઈ જો પણ જો આમાં હું ખાલી એમ મગજ જ આ તો બહુ કામ મસ્ત ના છે. આ તો Easy હતો. છે. ચણા ખાવા છે ખાવા છે.
મને ખબર હોવી જોઈએ ને કે ગીત છે. એ બંનેના પોઈન્ટ નહીં કરવાનો, બે બે કાઢ શબ્દો દીધા એ ખબર ફાઉલ એક્ટિંગ કરી શકતા હો ને તમે. પણ તો એ શબ્દ વાળે કે એક્ટિંગ ખાલી જોવા જેવું છે. એવા શબ્દો આવે યાર. અરે ઈઝી, હવે કરી બતાવો. તોબા, એ તો એ થઈ જાય તોબા તો બમો તો આ જ હોય. આવું આવું જોઈએ. ઉભા થઈને કરવાની છે એક્શન તમારા માટે સ્પેશિયલ, તો જ ગિફ્ટ મળશે. આપણે ખુશ્બુ જોઈ લે જરા. સોંગ જ મને તો યાદ નથી આ કયું હશે. તો તમે કયા દર્શક એકચ્યુઅલમાં મને દસકો બદલી નાખ્યો. હવે આજે મેં પેલા સમજુ શુભ મંગલ ધમાલ. સુબહ હોને ના દે. લો તમને 90s નું આપું. તમે 90s કે પછી 90s નહીં, એમને આ 70s 80s નું કદાચ ના, 90s બરાબર છે. હે? હા, આપણને આવડે છે 70 80 આવડે છે. બચ્ચા ને રાજસ્થાન ને મને તો બધા ગીતો વધારે ગમે. હવે આવ્યું હવે નહીં બદલાયો. લાસ્ટ એક ફાઇનલ કોલ ને કોઈ ગિફ્ટ નહીં મળે એમને. 50-60 નું લઈ લો. ના 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 બરાબર. હા એટલું જ. આ cheater છે. હા, હવે ના ના પગ આમ આમ કરે. બોલો ચૂડિયા. ચપ્પલ ચપ્પલ જૂતા. पाँव में पायल हो तो પાયલ. पाँव में पायल. એ તો કઈ રીતે સમજાવું? આ એક તો બહુ ડેન્જર છે મારા માટે. તમે કોઈની હેલ્પ લઈ શકો. હાલા હાલા મને કોમ કર. અય ઓકે. આવું કોઈ ગીત છે મને નથી ખબર, પણ લેટ મી ટ્રાય. ચુમ્મા 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 દો ગો. અચ્છા ના ના, ચુમ્મા ખાલી ચુમ્મા. ચુમ્મા. બસ ઓનલી ચુમ્મા. ચુમ્મા ચુમ્મા. ચશ્મા ચશ્મા આંખों चुम्मा। के- आँखियों से चुमे अखियों से गोली नैन मटक्का હાલો હું આનું સિમિલર કરું છું. પહેલો વર્ડ કર, પહેલો વર્ડ જા. ચુમ્મા ચુમ્મા चू ચુ माँ હા अम्मा उम्मा उई अम्मा ચ च च हाँ। चश्मा આશીર્વાદ आरती बोलना ચમેલી. કિસ चमचुमा च च पहलो हाफ ચમ્મા 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 छम्मा छम्मा માં. જેવાળું બાજી મેરી બેન. જે હા. ચમ્મા ચમ્મા ચી લખ્યું એટલે ચમ્મા ચમ્મા. ના, ના, એ છમ્મા ચમ્મા. ચમ્મા ચમ્મા જ છે. પેલો ચમ્મા ચમ્મા પણ એની action છે. આખી સરસ એક્શન છે. તે ઉભા થવાનું હતું. તો ઉભા રહી જાય. આવે છે કે ને છમ્મા ના. ચમ્મા હા. ચમ્મા. બાજે રે મેરી પેજની તો કરી તો બતાવી. યસ તમારો ટર્ન. ઓકે હવે 50 60 આવે તો મજા આવે. એટલે સાંભળે જ ના હોય. ના બધા સાંભળો. આવ્યું 50 જ આવ્યું. એ જ આવે. ક્યાં 50 to 60 ચાલો લો. સાંભળેલું? ગલા દિલ દિલ ગલા ये रहा. દિલ મને હવે લગતા ગલે धक धक करता है. आग ये तो दगदग काम का है. आग आग अग्नि दिल दिल जला દિલ જલા जलने से क्या होता है वो मैं तुमको बताऊं दिल दिल आहट દિલ ને ફિર યાદ ચૂર. કિયા. गर्मी गर्मी हीट ગીત ગાયા જ્વાલા. પથ્થરો में ગરમ आग की ज्वाला है. इंग्लिश में गुजराती में गरम गर्मी ताप तड़को तड़ तड़प तड़प तड़प. के તડપ દિલ તડપ કે દિલ આ. से जान. તડપ તડપ दिल तड़प दिल तड़प रहा है. दिल तड़प तड़प દિલ તડપ दिल રહા तड़प तड़प दिल तड़प तड़प दिल. बस
દિલ તડપ રહા હૈ. હું કોણ છું ખુશ્બુ ખુશ્બુ શ ખ હ દિલ તડપ તડપ કે કહ રહા હૈ બીજા દિલ તડપ તડપ કે કહ રહા. ટૂંકમાં એવોર્ડ બધા અહીં જાય. ના પણ એવરીવન પ્લેડ વેલ અમારી પાસે તમારા બધા જ માટે ગિફ્ટ્સ છે વાહ. વી હેવ Combs perfumes જે અમે તમને આપેલા વી હેવ ધ ફાઉન્ડર ઓફ ધ પરફ્યુમ્સ જે હી વિલ પ્રેઝન્ટ યુ વિથ ધ થેન્ક યુ. પરફ્યુમ એ તારી કાજલ ભરેલી કાળી આંખો એને જોઈને ચાંદ લાગે ઝાંખો. તમે આડી નજરે ના આમ તાકો એને કાબુમાં ગોરી તમે રાખો.